મહાકુંભમાં ત્રીજું શાહી સ્નાન પૂર્ણ. હવે અખાડાના સાધુ સંતો વિદાય લેશે. પ્રયાગરાજ મહાકુંભનું ચોથું અમૃત સ્નાન રવિવારે 2 ફેબ્રુઆરીથી શરૂ થઈ સોમવારે 3 ફેબ્રુઆરીએ પૂર્ણ થયું છે. હિન્દુ પંચાંગ અનુસાર વસંત પંચમીનો પર્વ 2 દિવસ સુધી ચાલતો હતો, જેમાં શ્રદ્ધાળુઓએ 2 દિવસ સંગમમાં સ્નાન કર્યું હતું. આ ત્રીજા શાહી સ્નાન સાથે અખાડાના સાધુ સંતો મહાકુંભમાંથી પ્રયાણ કરી રહ્યા છે. હવે તેઓ 6 વર્ષ બાદ પ્રયાગરાજમાં કુંભ મેળામાં આવશે. જો કે શ્રદ્ધાળુઓ માટે આગામી 5મું અમૃત સ્નાન 12 ફેબ્રુઆરીએ મહામાસની પૂનમના દિવસે યોજાશે. 144 વર્ષ બાદ યોજાયેલા મહાકુંભનો મેળો હવે સમાપ્તિ તરફ આગળ વધી રહ્યો છે. 24 ફેબ્રુઆરીના મહાશિવરાત્રિના પર્વે છેલ્લા 6ઠ્ઠા અમૃત સ્નાન સાથે મહાકુંભ પૂર્ણ થશે. વિવિધ અખાડાના સાધુ સંતોએ સોમવારે વહેલી પરોઢે શાહી સ્નાન કર્યું હતું. તેઓ રથ, હાથી, ઊંટ અને ઘોડાગાડીમાં સવાર થઈ સંગમ તટ પહોંચ્યા હતા. સ્નાન બાદ સાધુ સંતોએ પોતાની શિબિરોમાં પૂજા અર્ચના કરી પ્રયાગરાજ મહાકુંભમાંથી પ્રસ્થાન કરવાની તૈયારીઓ શરૂ કરી હતી. મહાકુંભમાં વસંત પંચમીના પર્વે 62 લાખથી વધુ લોકોએ અમૃત સ્નાન કર્યું હતું. અત્યાર સુધી મહાકુંભમાં 35 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સ્નાન કરી ચૂક્યા છે, જેમાં 8 કરોડ શ્રદ્ધાળુઓએ મૌની અમાસના દિવસે સ્નાન કર્યું હતું, જ્યારે 3.5 કરોડ શ્રદ્ધાળુઓએ મકર સંક્રાંતિના પર્વ પર અમૃત સ્નાન કર્યું હતું. વસંત પંચમીના દિવસે અમૃત સ્નાન કર્યા બાદ અખાડાના સાધુ સંતો પરત ફરી રહ્યા છે. વિવિધ અખાડાના મહામંડલેશ્વર સંત અને નાના સંન્યાસી પ્રયાગરાજથી રવાના થઈ રહ્યા છે. જો કે મેળામાં શ્રદ્ધાળુઓની અવરજવર ચાલુ રહેશે. મહાકુંભ 26 ફેબ્રુઆરીના મહાશિવરાત્રિના અંતિમ સ્નાન સાથે પૂર્ણ થશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.